સમાચારો તરફ નજર કરીએ તો આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની આગાહી છે। દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। 5 દિવસ બાદ કેરળમાં ચોમાસું બેસી જવાની શક્યતાઓ છે। તો જૂન મહિનામાં 92% લઈ 108% વરસાદ થઈ શકે। 166.9 મિલીમીટર વરસાદ પડવાની છે શક્યતા, જ્યારે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે છે। ખેતી પર આધારિત રાજ્યોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ। તો ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશમાં જૂનમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે। સામાન્ય કરતાં વધુ વરસાદથી અર્થતંત્રને વેગ મળશે। તો રાજ્યમાં ગરમીથી રાહત મળવાની સંભાવના। રાજ્યમાં હાલ ગરમીને લઈ કોઈ એલર્ટ નથી, જ્યારે રાજ્ય તરફ ભારે પવનો આવતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। દરિયાઈ વિસ્તારમાં હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। ત્યારે રાજ્યમાં 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, નડિયાદમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે। આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળે છે। ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરનાર ચક્રવાત રેમલની અસર હેઠળ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે આસામના કેટલાક જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે। દીમા, હાસાઓ અને જિલ્લાઓમાં આના જેવા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે નદીના પાણીમાં વધારો થવાને કારણે રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો છે। ત્યારે ગુવાહાટીમાં પણ ચક્રવાત રેમલની અસર જોવા મળી। આસામ બાદ ગુવાહાટીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે ગુવાહાટીના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આસામના સ્લીચર જિલ્લાના સ્લીચરમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જોવા મળ્યો। ધોધમાર વરસાદ વરસવાના લીધે રોડ રસ્તા પર પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા। ઉત્તર પૂર્વમાં ચક્રવાત રેમલને કારણે તબાહી મચી ગઈ છે। મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલયમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન જોવા મળ્યું। રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે। ગુવાહાટી સહિત આસામમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। મિઝોરમના આઇઝોલમાં અવિરત વરસાદ વચ્ચે ખાણમાં ભેખડ ધસી જવાથી 13 લોકોના મોત થયા છે, જ્યારે 16 થી વધુ લોકો ગુમ થઈ ચૂક્યા છે। કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે। રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। તો વાવાઝોડા રેમલે 4 એકર વેર્યો છે વિનાશ। ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મોત। પશ્ચિમ બંગાળમાં સેંકડો વૃક્ષો અને 1200 થી વધુ વીજ પોલો ધરાશયી થયા છે, જ્યારે તટ વિસ્તારના હજારો મકાનોનો છાપરા જે છે તે ઉડી ગયા છે। રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે। અગ્નિકાંડ બાદ ફરાર ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે સોમવારે રાત્રે આબુ રોડથી ધરપકડ કરી હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે। ફાયર એનઓસી વિનાના એકમો સામે ફરિયાદ નોંધાશે। તમામ કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે। ફાયર એનઓસી વિનાના એકમો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટીને પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના ખુલાસો થયો છે। આ રિપોર્ટમાં ખુલ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની તપાસ થશે, જ્યારે આ ઉપરાંત કયા કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ થશે। એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ જ રહેશે। તો અગ્નિકાંડની માનવ અધિકાર આયોગે ગંભીર નોંધ લીધી છે। માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારની નોટિસ ઇસ્યુ કરી છે, જ્યારે રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવા માટેની આ નોટિસ ફટકારવામાં આવી છે। રહેણાંક વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ પ્રવૃત્તિઓ અંગે ટકોર કરી છે, સાથે જ રહેણાંક વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટ અંગે પણ નોંધ લીધી છે। રાજ્યમાં ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ માટે બનશે નવા નિયમો। રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે। નવા નિયમો બનાવવા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે।
એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન માટે 2 પ્રકારના સર્ટિફિકેટ હશે. ફાયરના સર્ટિફિકેટ માટે ખાસ વેબસાઇટ બનાવવામાં આવશે. ઓનલાઈન મંજૂરી તપાસની વિગતો વેબસાઇટ પર જોઈ શકાશે. 1 મહિનામાં નિયમોની તૈયારીની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. શિક્ષણ વિભાગે આપ્યા ફાયર સેફટીના તપાસના આદેશ. જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓએ અભ્યાસ ન કરાવવા સૂચના પણ આપવામાં આવી છે, જ્યારે ભયજનક બાંધકામની આસપાસ બેરિકેડિંગ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સાવચેત કર્યા છે. જિલ્લા કક્ષાએ કોર્પોરેશન વિસ્તારમાં તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પાણીની મોટરના વાયર, વીજ વાયરમાં તકેદારી રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ 8 કોર્પોરેશનમાં ગેમ ઝોનનું વહીવટીતંત્ર દ્વારા તપાસ આદરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપાશે, જ્યારે કુલ 101 ગેમ ઝોન તપાસને અંતે હાલ બંધ છે. કુલ 20 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે, તો 81 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાયા. સૌથી વધુ અમદાવાદમાં 34માંથી 5 સીલ કરાયા, તો કુલ 29 બંધ. રાજકોટમાં 12માંથી 8 સીલ, 4 હંગામી ધોરણે બંધ કર્યા. રાજકોટમાં મોતના માતમ વચ્ચે પહોંચેલા રૂપાલાનો લોકોએ ઉધળો લીધો, ત્યારે લોકોએ પૂછ્યું આટલા દિવસથી ક્યાં ગાયબ થઈ ગયા હતા. પ્રજાએ કહ્યું મીડિયામાં ફોટા પડાવવા કેમ આવ્યા, વોટ માંગવા આવ્યા હતા અને હવે કપરા સમયમાં જતા રહ્યા. રાજકોટ અગ્નિકાંડને લઈ શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો. યોગ્ય ન્યાય માટે માંગ કરી છે. સરકારે અગાઉની ઘટનાઓમાં પણ વચનો જ આપ્યા છે, જ્યારે બીજી ઘટના બને ત્યાં સુધી સરકાર સૂઈ જાય છે. રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો. મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈએ સંભાળ્યો ચાર્જ. આનંદ પટેલને હટાવ્યા બાદ ડીપી દેસાઈની નિમણૂક કરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસી તંત્ર જાગ્યું. મહાનગરપાલિકાના કમિશનરે ફાયરના અધિકારીઓ સાથે બેઠક કરી ફાયર સેફટીની તપાસ સહિતના મુદ્દે નવી એસઓપી બનાવાશે. આગામી સમયમાં નવી એસઓપી મુજબ તપાસ કરાશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી. બ્રિજેશ ઝાએ ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું. રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો ફોટો વાયરલ. રાજકોટમાં અન્ય ગેમ ઝોનની મુલાકાતના ફોટો પણ વાયરલ થયા છે. રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. ગેમ ઝોનના મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનું ખુલ્યું છે. ગેમ ઝોનમાં પ્રકાશ હિરનની 60 થી 70% ભાગીદારી જોવા મળતી હતી. પ્રકાશ હિરનને શોધવા ક્રાઇમ બ્રાન્ચ ટીમની સઘન તપાસ. 4 જેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રકાશની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોએ પ્રકાશ હિરન ગુમ હોવાની અરજી કરી છે, જ્યારે પ્રકાશ ગુમ કે અગ્નિકાંડમાં મોત તેમને લઈ અને હજુ પણ અસમંજસ જોવા મળી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કાલે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક. એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરશે. એસઆઈટીની અત્યાર સુધીની તપાસ અંગે સમીક્ષા કરાશે, જ્યારે એસઆઈટી દ્વારા લેવાયેલા નિવેદનો અને તપાસના મુદ્દા અંગે પણ ચર્ચા કરાશે. રાજકોટ અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે દુર્ઘટના મામલે નિષ્પક્ષ તપાસ કરાઈ રહી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. આ માત્ર ટ્રેલર છે. હજુ વધુ અધિકારીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી જોડાયેલા તમામની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે જરૂર જણાશે ત્યારે જવાબદાર વ્યક્તિની પૂછપરછ કરવામાં પણ આવશે. તપાસ સમિતિના વડાએ કહ્યું કે આજ સુધીમાં 25 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. અમારે સુનિશ્ચિત કરવાનું છે કે ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે. સુભાષ ત્રિવેદીએ કહ્યું જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે અને હજુ પણ જરૂર જણાશે ત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ત્યારે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની ચકાસણી ચાલુ કરી દેવામાં આવી છે. ગાંધીનગર કર્મયોગી ભવનમાં તપાસ દરમિયાન ફાયરની લાઇન ખોલવાનું બોક્સ જ ન ખુલ્યું, જ્યારે બોક્સ ખુલતાની સાથે કાટ લાગ્યો હોવાનું સામે આવ્યું. જ્યારે હાઈ રાઇઝ સરકારી કચેરીઓમાં પણ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે.
તો ગાંધીનગર શહેરના તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી અને ભાજપના નેતા કિરીટસિંહ રાણાના સંબંધીનો ગેમ ઝોન પણ બંધ કરાયો છે. ગુજરાત ટુરિઝમની જગ્યા પર બનાવાયો છે આ ગેમ ઝોન. 511 ગો કાર્ટ ચોકની હોવાનું તપાસમાં બહાર આવતા સીલ મારવામાં આવ્યો. હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. એએમસી સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. 68 અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર અલાર્મ જ નથી, જ્યારે 39 અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર સિલિન્ડરોનો અભાવ જોવા મળી રહ્યો છે. 42 અર્બન હેલ્થ સેન્ટરમાં ઇમરજન્સી એક્ઝિટ જ નથી. ત્યારે રિવરફ્રન્ટ પર જાહેર મેળામાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક જોવા મળ્યું. એક્વેરિયમમાં મોટા ભાગના નવા ફાયર સિલિન્ડર લગાવાયા. આયોજકોએ રાજકોટની ઘટના બાદ ફાયર સિલિન્ડર લગાવ્યા, જ્યારે આયોજક મહેન્દ્ર પટેલે લૂલો બચાવ કરતા કહ્યું કે અમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લગાવ્યા. અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફટી સિસ્ટમનું ચેકિંગ કરાયું. ફાયરના સંસાધનો ચાલુ છે કે બંધ તેની પણ તપાસ. સ્કૂલમાં ફાયરના સંસાધનો ચાલુ કરાવીને મોક ડ્રીલ યોજવામાં આવી. સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની તપાસ માટેના આદેશ આપ્યા છે. જ્યારે શાળાઓમાં ફાયર એનઓસી, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ તેમજ ફાયરના સાધનો અંગે તપાસ ચલાવવામાં આવશે. સુરતમાં સરકારી શાળામાં બાળકોના જીવ રામ ભરોસે. મ્યુનિસિપલ શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ. સરકારી શાળાઓમાં એનઓસી પણ કરવામાં આવી નથી. પ્રાથમિક શિક્ષણ મંડળે કમિશનરને પત્ર લખી અને રજૂઆત કરી છે. ત્યારે સુરત તંત્ર પણ તાબડતોબ જાગ્યું છે. સુરત કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી. સીપી, મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર બેઠકમાં હાજર રહ્યા. કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર જાગ્યું છે. ફાયર એનઓસી રિન્યુ ન હોવાથી વિવિધ મિલકતો સીલ કરવામાં આવી. હોટલ, ડાયમંડ પ્લાઝા, જ્યારે એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવામાં આવી. ઉધનામાં અનુપમ એમએસીટી સેન્ટરની 140 દુકાન પણ સીલ કરવામાં આવી. ત્યારે ભાવનગરના મનપાએ હોટલ, મોલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે. ફાયર એનઓસી ન હોવાથી ક્રેસન્ટ સર્કલ પાસે કે મોલ સીલ કરવામાં આવ્યો છે. દુર્ઘટના બાદ ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું છે. અગ્નિકાંડ બાદ સોમનાથ વેરાવળ તંત્ર ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે. વેરાવળમાં નગરપાલિકાના 4માંથી 3 ફાયર ફાઇટર બંધ હાલતમાં છે, જ્યારે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પાણી પહોંચાડવાની પણ સુવિધા નથી. 22 ફૂટ ઊંચાઈ સુધી જઈ જ ન શકાય તેવી તો નિસરણી પણ ત્યાં જોવા નથી મળી. અગ્નિકાંડની ઘટનાઓ બાદ પણ સરકારી તંત્ર ઊંઘમાં દેખાઈ રહ્યું છે. ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો જ નથી. નવા બિલ્ડિંગમાં જ ફાયર સેફટીના સાધનોનો અભાવ દેખાઈ રહ્યો છે. નગરપાલિકામાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો, જ્યારે એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ માત્ર એક જ સીડી જોવા મળી. સુરત સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત દેખાઈ રહ્યો છે. સુડા આવાસના લોકોએ જીઈબીની ઓફિસમાં નોંધાવ્યો વિરોધ. 200થી વધુ લોકો સ્માર્ટ મીટરના વિરોધમાં જોડાયા. મહેસાણા કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓના ધરણા દેખાયા. શિષ્યવૃત્તિ ચૂકવાઈ ના હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા. જો નિયામકનું કહેવું છે કે સ્થળ તપાસમાં હાજર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવાઈ ગઈ છે. ભાજપ વિસનગર તાલુકા ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હરિયાણાની સાયબર યુનિટની તપાસમાં ડબ્બા ટ્રેડિંગમાં નામ ખુલતા વિષ્ણુ ઠાકોરને સસ્પેન્ડ કરાયા. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા. મોરબીના હળવદમાં નગરપાલિકાના હડતાળ પર ઉતરેલા કર્મીઓને હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે. હાજર ન થાય તો છૂટા કરી દેવા માટે પાલિકાનું ફરમાન છે. 100થી વધુ સફાઈ કર્મીઓ 6 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓ વધ્યા. હોસ્પિટલમાં રોજની ઓપીડી 10,000થી વધુ નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના પણ કેસો વધી રહ્યા છે. જામનગરમાં હાથણીવાડી વિસ્તારમાં પીવાના પાણીની હાલાકી ભોગવવામાં આવી રહી છે. વોર્ડ નંબર 4ના લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અઠવાડિયે માત્ર એક વખત મનપા ટેન્કર મોકલે છે અને તેમાં દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
પંચમહાલના કાલોલમાં પીવાના પાણી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સણસોલી ગામમાં 44 ડિગ્રી ગરમીમાં મહિલાઓ હેન્ડપંપથી પાણી ભરે છે. નળ સે જળના દાવાઓ છતાં લોકોની હાલાકી યથાવત છે. અનેક રજૂઆત છતાં પીવાના પાણીની સુવિધા નથી મળતી. અરવલ્લીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું. નબળી ગુણવત્તાને કારણે ભંગાણ સર્જાયાનો આક્ષેપ. માલપુરના વણજારિયા પાસેની આ ઘટના. ગરમીમાં હજારો લીટર પાણીનો વ્યય થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દર્દીઓ માટે કુલર મૂકવામાં આવ્યા. કાળઝાળ ગરમીમાં દર્દીઓને રાહત મળી. ગરમીથી રક્ષણ માટે સિવિલમાં ગ્રીન નેટ પડદા પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે નોન એસી વોર્ડમાં એક જ દિવસમાં 70 કુલર મૂકવામાં આવ્યા. ગીર સોમનાથમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. 15,000 સ્ક્વેર ફૂટના વાણિજ્ય દબાણો દૂર કરવામાં આવ્યા છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કારણે જિલ્લા કલેક્ટરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રથયાત્રા પહેલા 7 જૂને મંદિરમાં જળયાત્રા યોજશે. ત્યારબાદ રથયાત્રામાં પ્રસાદ તરીકે ઉપેરણા અપાય છે. જ્યારે જગન્નાથ મંદિરમાં ઉપેરણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જગન્નાથજીની જળયાત્રાને લઈ અને મંદિરે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.